નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ક્રિકેટ મેચને લઈ ટ્રાફિક સહિતના આયોજન અંગે અધિકારીઓને માહિતી આપતા પોલીસ કમિશનરે આવતીકાલે વડોદરા શહેર નજીક કોટંબી ખાતે આવેલા BCA સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે, ત્યારે વડોદરા શહેરમાં 15 વર્ષના લાંબા ગાળા બાદ ક્રિકેટ મેચ જોવા જઈ રહી છે। રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના સુપરસ્ટાર ક્રિકેટરો આ મેચમાં રમનાર હોય ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રીમિયમ લાઈવ મેચ નિહાળવા માટે સ્ટેડિયમ પર પહોંચશે, જેને ધ્યાનમાં લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। જે બાબતે આજે હરણી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા પોલીસ અધિકારીઓને ટ્રાફિક મેનેજમેન્ટ બાબતે માહિતી આપવામાં આવી હતી અને કોઈપણ અવ્યવસ્થા ન સર્જાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આવતીકાલે કોટંબી સ્ટેડિયમ વડોદરા ખાતે યોજનાર ક્રિકેટ મેચના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ, નેબરહુડના વડોદરા ગ્રામ પોલીસ સાથે સંકલન કરીને એક ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન અમલમાં મૂકી છે। વડોદરા ગ્રામ્ય તરફથી સ્ટેડિયમ અને પાર્કિંગ આ બધા વ્યવસ્થાઓ એમના તરફથી કરવામાં આવી રહ્યું છે। આપણા તરફથી જે કનેક્ટિંગ રોડ ઉપરના જે આખા ટ્રાફિક છે, અમદાવાદ તરફથી, સુરત, ભરૂચ તરફથી અને વડોદરા શહેરથી જનાર જે સ્પેક્ટેટર્સ છે એમના સ્મૂથ મુવમેન્ટ અંગે એક ડિટેઇલ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન પણ અમલમાં મૂકી છે। તો આના ભાગરૂપે આજે આપણે એન્ટાયર છેલ્લા 5-6 દિવસથી આપણે ઝુંબેશ ઉપાડી છે કે ધુમાડ, આપણા ગોલ્ડન ચોકડી, કપરાય, જાંબુઆ તમામ ચોકડીઓ પણ ખુલ્લા રહે, કોઈ એન્ક્રોચમેન્ટ ના રહે, સાથે સાથે એક ફ્રી મૂવમેન્ટ ઓફ ટ્રાફિક થઈ શકે તે અંગે આપણે તૈયારીઓ કરી ચૂક્યા છે। આવતીકાલે નેશનલ હાઈવે ઓથોરિટી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, RTO અને અન્ય જે સ્ટેક હોલ્ડર સાથે સંકલન કરીને આપણા DCP, ACP, PI, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ ટ્રાફિકના અને સાથે સાથે જ્યુરિસ્ડિક્શનલ પોલીસ સ્ટેશનોના DCP, ACP અને પોલીસ ઇન્સ્પેક્ટરોને અમને ટીમ પણ તૈનાત રહેશે। તો આપણે સવારથી માંડીને મોડી રાત્રે સુધી ચાલનાર આ મેચ દરમિયાન ટ્રાફિક મૂવમેન્ટ સારી રીતે ચાલે તે અંગે આપણે વ્યવસ્થિત આયોજન કરી છે। આપણે શહેરજનોને અને આમાં પાર્ટિસિપેટ કરનાર સ્પેક્ટેટરને આપણે વિનંતી છે, તો મેચ 1:30 શરૂ થનાર છે। તમારા પાસે ટિકિટ હોય તો તમે ટાર્ગેટ રાખો કે વહેલા નીકળીને તમારા નિર્ધારિત જગ્યાએ પાર્કિંગ કરીને તમે સ્ટેડિયમની અંદર જગ્યા લઈ શકો। છેલ્લે ઘડીએ નીકળવાનો પ્રયાસ ન કરો। કદાચ તમને માર્ગ ઉપરના કેટલાક અન્ય સ્પેક્ટેટરો જે ડેસ્ટિનેશન ઉપર પહોંચવાની પ્રયાસો કરી રહ્યા છે તેઓ પણ તમને નડી શકે। તો એડવાન્સ મૂવમેન્ટ અને ટ્રાફિક નિયમોના પણ પાલન કરો, જેથી કરીને તમારા લેન, તમારા સ્પીડ બધું એઝ પર રૂલ હોય તો તમારા મૂવમેન્ટ આસાન રહે। કોઈ જગ્યાએ થોડુંક હોલ્ડઅપ કે વધારે ભીડભાડ હોય તો સંકલનથી આગળ વધવાની લક્ષ્ય રાખો। અને આપણા પોલીસ વિભાગ તરફથી ક્રેન, એમ્બ્યુલન્સ અને કન્ટિન્જન્સીને રિસ્પોન્ડ કરવા માટે જરૂરી પોલીસ ટીમ વગેરે પણ તૈનાત રહેશે। કોઈ પણ નાગરિક એમને અનાનુકૂળતા થાય, કોઈ પોલીસ કે એમરજન્સી રિસ્પોન્સીસની જરૂર જણાય ત્યારે તમે ડાયલ 100 કે 112ને સંપર્ક કરી શકશો। આપણે રિસ્પોન્ડ કરીશું અને તમારા સુરક્ષા અને સલામતી માટે આપણે વ્યવસ્થા ગોઠવીશું। સાંજે પણ જ્યારે તમે પરત આવશો ત્યારે કોઈ પણ સર્કલમાં ગાડીઓ આડેધડ પાર્ક કર્યા વગર તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે તમે પ્રયાસ કરો, જેથી કરીને તમને અને તમારા સાથે મેચ જોવા માટે ગયેલા અન્ય સ્પેક્ટેટરો અને સાથી નાગરિકોને પણ અવરોધ ના થાય, એમના મૂવમેન્ટ પણ આસાન બની રહે। સાથે સાથે જે કોઈ પણ ક્રિકેટર્સના ફેન્સ વગેરે સ્ટેડિયમમાં એમના ઝલક લઈ શકો છો। જેમને પાસે ટિકિટ નથી તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો, પરંતુ કોઈ રોડ સાઈડમાં ઊભા રહીને અવરોધરૂપક કોઈ જગ્યાએ આપણા ઝલક લેવાનો પ્રયાસ ન કરો। પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જે જગ્યાએ તમે પસાર થાવ છો કે ઊભા છો ત્યાં એમના સૂચના અને એમના માર્ગદર્શન મુજબ કામ કરો। તમારા સાથ સહકારથી આ ક્રિકેટ મેચને આપણે એક
શાંતિપૂર્ણ માહોલમાં વેલ સ્ટ્રક્ચર્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સાથે આપણે સંપન્ન કરવામાં આપણે સફળ થઈશું. સર બંને ટીમ પણ વડોદરા શહેરમાં રોકાઈ છે. એમની મુવમેન્ટ કયા પ્રકારની રહેશે એને લઈને કયા પ્રકારની વ્યવસ્થા છે? બરોડા ક્રિકેટ એસોસિએશન અને એમના આખા મેનેજમેન્ટ ટીમ એમના મુવમેન્ટ માટે પ્લાનિંગ કરે છે. શહેર પોલીસ એમના સુરક્ષા અને એમના ટ્રાફિકના ફેસિલિટેટર તરીકે કામ કરી રહ્યા છે. તો એમના પ્લાન મુજબ એમના મુવમેન્ટ પણ સીમલેસલી થઈ શકે તે માટે શહેર પોલીસ ઓલરેડી એક ડિટેલ્ડ પ્લાન ઇન પ્લેસ મૂકી છે. તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સર આ વખતે તો વડોદરામાં જ મેચ છે અને પહેલા અન્ય જગ્યાઓ મેચ હોય ત્યારે સેલિબ્રેશન વડોદરામાં થતું આવ્યું છે, ખાસ કરીને સિટી વિસ્તારમાં પણ થતું આવ્યું છે. આગળ તહેવાર પણ છે તો ત્યાં કોઈ પ્રકારનો કોઈ આપણે વડોદરાના નેબરહુડમાં થનારા મેચને ધ્યાને રાખીને ટ્રાફિક મેનેજમેન્ટ અને ક્રાઉડ મેનેજમેન્ટ સાથે સાથે આપણા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ પ્રેઝન્સ અને વિઝિબિલિટી બની રહેશે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તાકેદારી રાખીશું. જે સેલિબ્રેટરી મૂડમાં હોય છે એમને પણ અપીલ છે તમે એક સીમિત સ્કેલમાં એકબીજાના સુરક્ષાને ધ્યાને રાખી સેલિબ્રેટ કરો, જેથી કરીને કોઈ સુલેહ શાંતિની ભંગ ના થાય, અન્ય નાગરિકોને અનાનુકૂળતા ના થાય એ રીતે સેલિબ્રેટ કરો એવી એક વિનંતી છે.